નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. સુંદરકાંડની ચોપાઈઓમાં બાબાજી તુલસીદાસજીએ જે પ્રકારે મેનેજમેન્ટના સિદ્ધાંતોનું વર્ણન કર્યું છે અને હનુમાનજી મહારાજના માધ્યમથી કઈ રીતે એવો રામ કાર્યને સંપન્ન કરાવે છે. મેનેજમેન્ટના સિદ્ધાંતો સાંપ્રત સમયમાં આ સુંદરકાંડની ચોપાઈઓમાં કઈ રીતે લાગુ પડે છે એની આપણે વિશદ ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે આવો આજે વધુ ચોપાઈઓ ઉપર ચર્ચા કરીએ. માતુ કુશલ પ્રભુ અનુજ સમેતા તવ દુઃખ દુઃખી સુકૃપા નિકેતા જની જનની મનહુ જીય ઊના તુમહતે પ્રેમ રામ કે દૂના રઘુપતિ કર સંદેશુ અબ સુनु जननी धर धीर अस कही कपि गदगद भयो भरे बिलोचन नीर कहेउ राम वियोग तव सीता मो कहु सकल भये विपरीता तव तरु किस लय मनुहु कुशाना काल ईशान समन निशिष શિભાનુ. એટલે કે જે પ્રમાણે સૂર્ય અને ચંદ્રના તેજ વિપરીત દિશાઓમાંથી આવે છે, શીતળતા આપે છે ચંદ્રનું તેજ, અને સૂર્ય એ અત્યંત ગરમ ગ્રહ છે. એ જ પ્રમાણે હે માં, તમારા ચરણોમાં આવ્યા પછી મને શીતળતાની અનુભૂતિ થાય છે. અને રામજી એ સૂર્યવંશનું પ્રતીક છે. એમના હું કાર્યને લઈને આવ્યો છું અને તમારા ચરણોમાં હું આ પ્રમાણે મારો ભાવ સમર્પિત કરું છું. ફરી વખત મેનેજમેન્ટની વાત અહીંયા પણ આ રીતે જ આવે છે કે તમારી કંપનીની પ્રોડક્ટ અથવા તો તમારી કંપનીની જે સર્વિસ છે એ કયા ઉચ્ચ પ્રકારની સર્વિસ છે અને એને તમે પ્રોવાઈડ કરીને શું તમે સામેની કંપનીને કે સામેની વ્યક્તિને કઈ રીતે તમે ફાયદો અપાવી શકો એમ છો એની વાત કરવાની છે. ચંદ્ર અને સૂર્યના ઉદાહરણના માધ્યમથી રામ અને સીતા માતા એ બંનેનું સમન્વય થાય છે, ત્યાં વાતનો એક થાય છે. અહીંયા પણ તમારે જે વાત જે પ્રકારે કરવાની છે, જે એમઓયુ વિશેની વાત કરવાની છે, જે ડીલ વિશેની વાત કરવાની છે, એની બાબતમાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અમારી આ સર્વિસ પ્રોવાઈડર કંપની અથવા તો ગુડ્સ સપ્લાય કરતી કંપની અથવા તો અમારી કંપનીની પ્રોડક્ટ તમારી કંપની માટે કેટલી બધી યોગ્ય અને ઉપયોગી છે એની વાત કરવાની છે. કઈ રીતે આમાં આપણે આગળ વધી શકીએ, કઈ રીતે અમે તમને આટલી સર્વિસો પ્રોવાઈડ કરી શકીએ એમ છીએ, એ બધી જ વાતો અહીંયા સંકલન કરી અને પછી સામેની કંપનીના સીઈઓ કે બોસ કે જે કોઈ કરતા હરતા હોય એની સામે રજૂ કરવાની છે. જ્યારે કંપનીના કાર્યક્ષેત્રની વાત આવે ત્યારે તમારી કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ છે, ખૂબ ઊંચા સંપર્કો ધરાવતી કંપની છે, ખૂબ મોટા પાયા ઉપર કંપની સર્વિસ પ્રોવાઈડ કરવા માટે સક્ષમ છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં પણ તમને કંપની દ્વારા ગુડ્સ સપ્લાય થશે અથવા તો સર્વિસ સપ્લાય થશે, એમાં ક્યારેય ક્ષતિ નહીં આવે, એટલા ઊંચા સ્ટાન્ડર્ડો અમે જાળવી રાખ્યા છે. આ બધી જ વાત તમારે સામેની કંપનીના જે સીઈઓ કે બોસ છે એની સાથે શેર કરવાની છે. અને તમારી કંપનીમાં આવ્યા પછી મને કેવી ફિલિંગ આવે છે, મને કઈ રીતની ફિલિંગ આવે છે, એ વાત પણ તમારે ત્યાં કરવાની છે. પરંતુ જો શબ્દનો વિવેક છે એ ન ચૂકાવવો જોઈએ. શબ્દનો વિવેક ન ચૂકાય એના માટે જ તુલસીદાસજીએ અહીંયા સૂર્ય અને ચંદ્ર બંનેનો સમન્વય કરી અને માતાના ચરણોમાં શીતળતા છે અને પ્રભુ રામ એ સૂર્યનું પ્રતીક છે, સૂર્યવંશના પ્રતીક છે, એ બંને વાતોનો સમન્વય આ રીતે કર્યો છે. મેનેજમેન્ટની અંદર આ બહુ મહત્વની વાત છે કે તમે કોઈ પણ અજાણી જગ્યા ઉપર તમારા ગુડ્સ અથવા સર્વિસને સપ્લાય માટે જાઓ છો ત્યારે ક્યાં કેટલું અને શું બોલવું એના ઉપર ઘણો બધો આધાર રહેતો હોય છે. ઘણી બધી ડીલ ક્યાં કેટલું અને શું બોલવું એના ઉપરથી જ ફાઇનલ થતી હોય છે. એટલે વાણી ઉપરનો સંયમ અને તમારી કંપનીના ઉચ્ચ સ્ટાન્ડર્ડોની વિગતો, આ બંને વસ્તુ તમને ખૂબ ઉપયોગી થશે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.